શું તમે કન્ફ્યુઝ છો કે રેડીમેડ ફર્નિચર, કાર્પેન્ટર મેડ ફર્નિચર બેમાંથી શું સિલેક્ટ કરવું? મારું નામ ઉત્સવ શાહ છે. હું ગુડો ફૂડમાં ડિરેક્ટર છું. છેલ્લા 10 વર્ષથી લગભગ 50,000 કરતાં વધારે કસ્ટમર્સ, કોર્પોરેટ ક્લાયન્ટ્સ જોડે ડિસ્કશન, ઇન્ટરેક્શન કરતાં જાણવા મળ્યું કે રેડીમેડ ફર્નિચર કે કાર્પેન્ટર મેડ ફર્નિચરનું સિલેક્શન એક ઘણો મોટો પ્રશ્ન છે. તો ચાલો આપણે આજે એના વિશે વાત કરીએ. રેડીમેડ ફર્નિચર પ્રમાણમાં સસ્તું હોય છે કારણ કે બલ્કમાં પ્રોડક્શન થતું હોય છે. સેમ રીતે ટાઈમ એનો 50% કે એના કરતાં પણ ઓછો થાય છે. બલ્કમાં પ્રોડક્શન થતું હોય છે. જો તમે રેપ્યુટેડ બ્રાન્ડ અથવા શોપમાંથી તમે ખરીદો તો તમને મટીરિયલ અને વોરંટી પણ સારી મળે છે. તમે જે વસ્તુ ખરીદો છો એ તમે પહેલેથી એનું રેફરન્સ, એનું મટીરિયલ, એનું ફિનિશિંગ જાણો છો અને એના પરથી તમે ડિસિઝન લો છો. ઉપરના પેરામીટર્સને ધ્યાનમાં રાખી તમે ડિસિઝન લઈ શકો છો કે રેડીમેડ ફર્નિચરમાં જવું કે કાર્પેન્ટર મેડ ફર્નિચરમાં જવું. કાર્પેન્ટર મેડ ફર્નિચર માટે આપણે બીજા વિડીયોમાં વાત કરીશું. રેડીમેડ ફર્નિચર, કાર્પેન્ટર મેડ ફર્નિચર, મોડ્યુલર ફર્નિચરના વધારે ઓપ્શન્સ એક્સપ્લોર કરવા માટે ગુડો ફૂડની મુલાકાત જરૂરથી લેજો. તો વિડીયો જરૂર શેર કરજો અને ડીએમમાં જણાવજો. થેન્ક યુ.